Hello friends. Unit 1 LAN Local Area Network એની અંદર આપણે ટોપોલોજી અને નેટવર્ક કમ્પોનન્ટ્સ વિશે શીખી ગયા. હવે લાસ્ટ બટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક એટલે કે નેટવર્ક ક્લાસિફિકેશન તે અત્યારે આપણે જોશું. નેટવર્ક ક્લાસિફિકેશન સૌથી પહેલાં 3 રીતે થાય છે. ફર્સ્ટ છે બેઝડ ઓન ટ્રાન્સમિશન ટેકનોલોજી, જેની અંદર 2 ટાઈપ હોય છે, પોઈન્ટ ટુ પોઈન્ટ અને બ્રોડકાસ્ટિંગ. સેકન્ડ છે બેઝડ ઓન આર્કિટેક્ચર, તેની અંદર પિયર ટુ પિયર એન્ડ ક્લાયન્ટ સર્વર નેટવર્ક. થર્ડ છે બેઝડ ઓન સ્કેલ, તેની અંદર લેન, મેન અને વેન એટલા નેટવર્ક બને છે. તો સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ પોઈન્ટ ટુ પોઈન્ટ નેટવર્ક, જે આપણે ફિગરમાં જોઈ રહ્યા છે. આને પોઈન્ટ ટુ પોઈન્ટ નેટવર્ક કહેવાય છે. બીજી ભાષામાં આપણે આને કહી શકીએ સ્ટોર અને ફોરવર્ડ નેટવર્ક, જેમાં કમ્પ્યુટર અને નેટવર્કિંગ ડિવાઇસીસ જોડાયેલા હોય છે. ડેટા પેકેટના ફોર્મમાં હોય છે. દરેક પેકેટને સોર્સ અને ડેસ્ટિનેશન એડ્રેસ હોય છે. તેઓ સોર્સથી ડેસ્ટિનેશન પર જવા એક પીસીથી બીજા પીસી તરફ જવા રાઉટરનો ઉપયોગ કરે છે. તે પેકેટ રાઉટર ઉપર જ્યાં સુધી લાઇન ફ્રી ન થાય ત્યાં સુધી રહે છે. જ્યારે આઉટપુટ ફ્રી થાય ત્યારે તે ડેટા ફોરવર્ડ થાય છે. તો આ હતી વાત પોઈન્ટ ટુ પોઈન્ટ નેટવર્કની. સેકન્ડ છે બ્રોડકાસ્ટ નેટવર્ક. તેની ફિગર ઉપરથી જ આપણે એવું જાણી શકીએ કે એક જ જણ કન્ટિન્યુઅસ ટ્રાન્સમિટ કર્યા કરે, બોમ્બાર્ડિંગ કર્યા કરે અને રિસીવર સાઇડ ઘણા બધા ડેસ્ટિનેશન્સ હોય. એટલે કે એક સિંગલ કમ્યુનિકેશન ચેનલ છે, જેમાં નેટવર્કના બધા પીસી એકસાથે શેર થયેલ છે. ડેટા પેકેટના ફોર્મમાં ટ્રાન્સમિટ થાય છે. એક પીસી દ્વારા પેકેટ બધા પીસીને ટ્રાન્સમિટ થાય છે. ડેસ્ટિનેશન એડ્રેસ પ્રમાણે પેકેટ ત્યાં જાય છે. દરેક પીસી ચેક કરે છે. જો તેના માટે હોય તો તેને એક્સેપ્ટ કરે છે, નહીતર તે ડિસ્કાર્ડ થઈ જાય છે. એટલે કે જો મેસેજ આ પીસી માટે હોય અને આ 5 પીસી તેને ડિસ્કાર્ડ કરે છે અને આ પીસી તેને એક્સેપ્ટ કરે છે, તો આ બે જે પણ નેટવર્ક હતા તે બેઝડ ઓન ટ્રાન્સમિશન નેટવર્ક. તેના પછી છે બેઝડ ઓન સ્કેલ. સ્કેલના આધારે તો લોકલ એરિયા નેટવર્ક. લોકલ એરિયા નેટવર્કની અંદર 3 ટોપોલોજી સ્ટાર, બસ અને રિંગ ટોપોલોજીનો સમાવેશ થાય છે. જિયોગ્રાફિકલી લિમિટેડ એરિયામાં બધા જ પીસી અને નેટવર્ક કમ્યુનિકેશન ડિવાઇસ કનેક્ટ થયેલા હોય છે. જેમ કે આપણે વિચારી શકીએ કે ઓફિસ, બિલ્ડિંગ, કમ્પ્યુટર લેબ, કેમ્પસ, તે બધા જ ની અંદર લેન નેટવર્ક હોય છે અને કેબલિંગમાં એક જ ટાઈપનું ટ્રાન્સમિશન થાય છે. કેરેક્ટરિસ્ટિકની વાત કરીએ તો પ્રિન્ટર, એપ્લિકેશન ડેટા અને નેટવર્ક રિસોર્સ શેર થઈ શકે છે. હાઈ સ્પીડ ડેટા ટ્રાન્સફર કરી શકાય છે. મલ્ટિપલ એક્સેસ હોય છે. ઓછું ખર્ચાળ છે. લોઅર એરર રેટ હોય છે અને તે લિમિટેડ જિયોગ્રાફિકલી એરિયામાં હોય છે. ફાયદાની વાત કરીએ તો તે ગમે ત્યાં સાઇટ ઉપર ફિટ થઈ શકે છે. નંબર ઓફ યુઝર્સ આની અંદર એડ કરી શકાય છે. ફ્લેક્સિબલ છે, ગ્રોથ ઓરિએન્ટેડ છે. હાઈ સ્પીડમાં ડેટા ટ્રાન્સમિટ કરે છે. ડેટા ઇન્ટિગ્રિટી પ્રોવાઈડ કરે છે. તો લોકલ એરિયા નેટવર્કની આ વિશિષ્ટતાઓ છે. એના પછી આવે છે મેન, મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. તે લેનનો ઉપયોગ કરીને આખું સિટી કવર કરી શકે છે. મોટા નેટવર્કમાં ઘણા બધા લેન એકસાથે જોડાયેલા હોય છે. તે ડેટા અને વોઇસ બંનેને સપોર્ટ કરે છે.
તેના પછી આવે છે વેન એટલે કે વાઇડ એરિયા નેટવર્ક. ટેલિફોન લાઇન, સેટેલાઇટ, માઇક્રોવેવ ટ્રાન્સમિશન એની અંદર થઈ શકે છે. અનલિમિટેડ જિયોગ્રાફિકલ એરિયા હોય છે. એરિયર ડિસ્ટન્સ વધારે રહેવાને કારણે વધારે રહે છે. મલ્ટિપલ લેન ઇન્ટરકનેક્ટ થઈ શકે છે, પણ કોમ્પ્લેક્સ પણ છે અને સોફિસ્ટિકેટેડ પણ છે અને એક્સપેન્સિવ છે. તો આ થઈ સ્કેલના આધારે લેન, મેન અને વેન. તેના પછી આવે છે વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક. પ્રાઇવેટ નેટવર્કનો વધારો પબ્લિક નેટવર્ક પર કરવાથી યુઝર એ પબ્લિક નેટવર્ક પર પોતાના ડેટા સેન્ડ અને રિસીવ કરી શકે છે. જો યુઝર ઓફિસની આઉટસાઇડ હોય તો દૂરથી પણ એ એક્સેસ કરવા દે છે. જેની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા હોમ યુઝર, અહીંયા મોબાઈલ યુઝર છે, અહીંયા હેડક્વાર્ટર છે કોઈ પણ કંપનીનું, એની બ્રાન્ચ બીજી જગ્યાએ છે, પણ યુઝર બ્રાન્ચમાં રહેલો પણ હોય કે ઘરે રહેલો પણ હોય કે દૂર રિમોટ ડિસ્ટન્સે છે, છતાં પણ એ હેડક્વાર્ટરને ડેટા એક્સેસ કરીને આપે છે. તો આ થયું વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક. તેના પછી આવે છે ઇન્ટરનેટ. ઇન્ટરનેટ એટલે શું? આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા ઇથરનેટ દ્વારા આ રાઉટર છે, બરાબર છે. અહીંયા રિંગ ટોપોલોજી યુઝ થયેલી છે. અહીંયા ક્લાઉડ છે, જેથી કરીને આપણે કહી શકીએ કે ઘણા બધા ઇન્ટરનેટવર્કોનું કનેક્શન એ ઇન્ટરનેટવર્ક કહેવાય છે. બે અથવા વધારે નેટવર્કનું કનેક્શન એ ઇન્ટરનેટ કહેવાય છે. એક સાથે ઘણી બધી કન્ટ્રી એકબીજા સાથે જોડાઈ અને ડેટા, ન્યૂઝ, ઓપિનિયન એક્સચેન્જ કરી શકે છે. દરેક પીસી હોસ્ટ કહેવાય છે. તેના ઓપરેટર દરેક હોસ્ટ માટે ઇન્ટરનેટ સર્વિસ યુઝ કરે છે, જેથી કરીને ઇન્ટરનેટ અત્યારે બધા જ એટલે કે નાના બાળકો પણ યુઝ કરે છે. એના પછીનું ક્લાસિફિકેશન છે બેઝડ ઓન આર્કિટેક્ચર, પિયર ટુ પિયર, અને સેકન્ડ છે ક્લાયન્ટ સર્વર. પિયર ટુ પિયર એટલે કે દરેક પીસી બીજા પીસી સાથે જેટલા એના કનેક્શન્સમાં છે એ બધાની સાથે એ જોડાયેલું હોય. એની અંદર વધારે પીસીસ હોતા નથી. જનરલી 8 થી 10 પીસી હોય છે. તેનો ઉપયોગ ફાઇનાન્સમાં જનરલી થાય છે. આનો ઉપયોગ કરવાથી નેટવર્કની કોસ્ટ ઘટી જાય છે, કેમ કે દરેક પીસી એ બીજા જેટલા પીસી એની સાથે કમ્યુનિકેશન કરવાના છે એ બધા કનેક્ટેડ છે. નેટવર્કનું કંટ્રોલ બધા ટર્મિનલથી થઈ શકે છે, એટલે કે બધા જ એડમિનિસ્ટ્રેટર તરીકે હોય છે. તો આ વાત કરી પિયર ટુ પિયરની. સેકન્ડ છે ક્લાયન્ટ સર્વર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ. એની અંદર એક મેઇન સર્વર હોય છે અને બીજા અલગ અલગ ક્લાયન્ટ હોય છે. તમે જોઈ શકો છો લેપટોપ છે, પીસી છે. વધારાના સર્વર જો એની અંદર જોડાયેલું હોય તો એ સર્વર એની અંદર હેલ્પિંગ સર્વર તરીકે ઓળખી શકાય છે. તે બધી જ કંટ્રોલ અને મેનેજમેન્ટ કરી શકે છે. ક્લાયન્ટ સર્વરમાં ક્લાયન્ટ દ્વારા મળતી રિક્વેસ્ટને સર્વર દ્વારા સોલ્વ કરવામાં આવે છે. સર્વર એનો બેક રિપ્લાય કરે છે. ક્લાયન્ટ સર્વરથી પિયર ટુ પિયર નેટવર્ક પરના ફાયદા જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ફર્સ્ટ છે સેન્ટ્રલાઇઝેશન, એટલે કે સેન્ટ્રલાઇઝ કંટ્રોલ કરી શકાય છે. સર્વર એડમિનિસ્ટ્રેટર હોય છે, જેથી કરીને રિસોર્સનું અલોકેશન અને બધા રાઇટ્સ માત્ર ને માત્ર સર્વર દ્વારા એક્સેસ થઈ શકે છે. પ્રોપર મેનેજમેન્ટ પણ સર્વરમાં જ હોય છે. બધી જ માહિતી એટલે મેનેજમેન્ટ પર સર્વરનું જ કરવાનું રહે છે. આ દરેક બીજા પીસી જે એની સાથે જોડાયેલા હોય છે તેનું કરવાનું આવતું નથી. થર્ડ છે બેકઅપ અને રિકવરી પોસિબલ, એટલે કે પિયર નેટવર્કના આપણે બધા વર્કસ્ટેશનને બેકઅપ લેવું પડે છે, જ્યારે ક્લાયન્ટ સર્વરમાં એક સર્વરથી જ આપણે બેકઅપ લેવાનું રહે છે.
અપગ્રેડેશન અને સ્કેલેબિલિટી, સર્વરને જ ખાલી અપગ્રેડ કરવાનું હોય છે, બીજા દરેક લેપટોપ પીસી કે યુઝર્સને અપગ્રેડ કરવાના રહેતા નથી, જેથી કરીને નવો સોર્સ આની અંદર ઇઝીલી એડ થઈ શકે છે. એક્સેસિબિલિટી પણ આની અંદર સારું હોય છે, નવી ઇન્ફોર્મેશન ઇઝીલી અપડેટ થઈ શકે છે. સર્વર ડિફરન્ટ ક્લાયન્ટ માટે ડિફરન્ટ રોલ પ્લે કરી શકે છે અને પિયર ટુ પિયર કરતાં સર્વરની સિક્યોરિટી સેટઅપ સારું હોય છે. તો આ હતા ક્લાયન્ટ સર્વર નેટવર્કના ફાયદા પિયર ટુ પિયર નેટવર્કની ઉપર. તો અહીંયા આપણે ક્લાસિફિકેશન નેટવર્કના જોયા. તેની અંદર ખાસ કરીને બેઝડ ઓન ટ્રાન્સમિશન, જેની અંદર પોઈન્ટ ટુ પોઈન્ટ બ્રોડકાસ્ટિંગ આવે છે. બેઝડ ઓન સ્કેલની અંદર લેન, મેન, વેન આવે છે. બેઝડ ઓન આર્કિટેક્ચરની અંદર પિયર ટુ પિયર એન્ડ ક્લાયન્ટ સર્વર આવે છે. અને ઇન્ટરનેટવર્ક અને વીપીએન એટલે કે વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક વિશે શીખ્યા. તમને એક્ઝામમાં એવો પ્રશ્ન પૂછાવી શકે, નેટવર્કના ક્લાસિફિકેશન સમજાવો. નેટવર્કના ક્લાસિફિકેશન બેઝડ ઓન ટ્રાન્સમિશન, નેટવર્ક ક્લાસિફિકેશન બેઝડ ઓન સ્કેલ, નેટવર્ક ક્લાસિફિકેશન બેઝડ ઓન આર્કિટેક્ચર. એ સાથે તમને એવો પણ ક્વેશ્ચન પૂછાઈ શકે કે લેન, મેન અને વેનના સરખામણી કરીને સમજાવો. તો હવે તમે આ પ્રશ્નના જવાબ ઇઝીલી આપી શકશો. થેન્ક યુ વેરી મચ.